મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો સવાર થઈ ગયું ને આપણે આવી ગયા છે વાડીએ અને મોટર થઈ ગઈ છે ચાલુ, કારણ કે બીજ વાણવાનું ચાલુ કરવાનું છે એટલે પેલા વતરમાં જાય છે અને આપણે કપડાં ધોવાના લઈ આવ્યા છે વાડીએ, કારણ કે ઠંડીના ઘરે ધોવાના બહુ ન મજા આવે એટલે વાડીએ લઈ આવ્યા છે। અને મુકુદના પપ્પા બીજ વાણવાનું કામ કરશે ને આપણે વીણવાના છે ઓવારિયા। માંડવી વાતરમાં તણાઈને આવી હોય ને પસાટે બધી ભેગી થઈ ગઈ હોય જે આપણે વીણવાની છે। જો આપણું બીજવાણાનું પાણી થઈ ગયું છે ચાલુ, 4 વાતર પી ગયા અને 2 વાતર સિલીક થાય છે ને આપણે અહીંયા વીણી છીએ ઓવારિયા। જ્યાં માંડવી પસાટે ભેગી થાય ને કોરવાણ કાઢ્યું હોય એમાં એને ઓવારિયા કહેવાય। એટલે આપણે આગળ વીણતા જાય, પાછળ મુકુદના પપ્પા પાણી વારે અને 2 વાતર એક જ વાતર સિલીક થાય, ઓલામાં તો આવે છે આપણે 1 વાતર વીણીને તા 1 વાતર પાઈ દઈએ અને અડધે સુધી તો કારણ કે માંડવી બહુ ન હોય પસાટે જ ભેગી થાય એટલે અડધેથી ઈ વીણતા આવે, જો ઈ વીણતા આવે છે એટલે અડધે સુધી ઈ વીણે અને પસાટે ઘાટી હોય ત્યાં હું વીણું, એમ કરીને 2થી વાતર પૂરા કરીશી વીણવાના અને પાછળ પાણી પાતા જઈશી। જો 1:15 થઈ ગઈ છે અને આપણે જે 3 વાતર વીણવાના છે અને માંડવી જો 3 વાતર વીણીને જમવાનું છે। હું તારે ત્યાં કાઠિયો બનાવવા ને 2 લીમડા વસાર કરી નાખ એટલે લીમડાનો સપોર્ટ રહે। અને તું શેમાં દવા સાટસ? હે ઊંચો પારો વધારે પાણી આવે ને પરબરું શેકી જાય। મનીષને જો ખેતર લેવલ કરવું છે એનો આઈડિયો દે છે આપને। અને તું શેમાં દવા સાટસ? ખડમાં તુવેરમાં? આ તુવેરમાં પાટલામાં। પાટલાને ખડની તે પણ ઓણ વીડી બનાવી નાખી મનીષ ખાતર થઈ ગયું। જો મનીષને બહુ ખડ થઈ ગયું, નીંદવાનું વેત આવ્યો નહીં ને તો દવા સાટીને ફૂકવીને ખાતર કરી નાખ્યું મનીષે। એટલે એકવાર દવા મારીને બીજી વાર મનીષ મારે અને પછી તુવેરમાં મારશે। પાઈ દીધી ને તુવેર? અને તારે જમવાને જ જવું હવે જાવું છે? તે અમારો વાત કર્યો કે આપણો માવતર નો ખાય ત્યાં સુધી આપણે નહીં ખાવાનું। મનીષે જો અમારો વાત કર્યો, અમારે જ્યાં 3 વાતર ઉતારી પછી જમવાનું છે। બગલા તો પાણી ભેગા જ હોય તો 3 વાતર ઉતારી લઈ પછી જમવા જાય, ભલે જ મોડું થાય કારણ કે પાણી વાહે પૂગી જાય એમ છે એટલે જમવા જવું પોહાય એમ નથી। અને જમવા જાય ને તો જમીન તરત કામે વરગવું પડે એમ છે એટલે જમીન ગમે નહીં, એટલે કે 3 વાતર લઈ લઈ ભલે 1:45 થાય। તું એ જમી આવી મનીષ? હવે તારા ઘરે જવાનું છે ને? હા જમી આવી। હવે બપોર પછીના વાગ્યા છે 5 અને મારે આવવું પડ્યું વાડીએ, કારણ કે મમ્મી હતી ને વાડી હતી, મારા મમ્મીને લેવા માટે વાડી આવવું પડ્યું। મમ્મી અત્યારે ભગવાનજી માટે મીન્સ કે કાનાજી માટે અત્યારે ફૂલ ઉતારે છે। જો આ બેને માથામાં તેલ નાખે છે। મમ્મીનું આજે કામ હતું માંડવી વીણવાનું, આ પાલાવાળો તો હજી પાલો લેવા જ નથી એવા। મમ્મીનું આજે કામ હતું ને એ માંડવી વીણવાનું હતું। મમ્મીએ કેટલી બધી માંડવી વીણી છે બતાવું તમને। મમ્મી સવારથી બપોર સુધીમાં કેટલી માંડવી આજે વીણી। એટલે આપને છે ને આમાં જામફળી છે, અહીંયા જામફળીમાંથી એક જામફળ મળી ગયું। આ છે ને આ સાઈડ હુડાનું ખાધેલું છે, હુડાનું ખાધેલું જે જામફળ હોય ને બહુ ગળ્યું હોય એટલે આપણે તોડી લીધું। અને આમ જો મમ્મી આજે આટલી માંડવી વીણી છે ધોરિયામાંથી, જે પાણી જાય ને પાણીની આગળ છે ને છેલ્લે ભેગી થઈ હોય તો આટલી માંડવી પાછી મમ્મીએ વીણી લીધી। મમ્મી આજે માંડવી વીણવાનું કામ કર્યું અને પાણી તો આપણે પોવાઈ ગયું છે બધામાં। હવે પાછા અરોડા ઉગે ને તે અરોડા લેવાના અને ખડે હારવાર તો ઉગી જશે બધું, અરોડા ને ખડ ને બધું માંડવી વીણવાનું। જો કૃતિકા સાયકલ આકે તે જ ને આગળ બેહાડ્યો હે એમ ને પોતે પેન્ડલ મારે કે વાહે નથી આમ ડબલ સવારી આકી। આમ હોય ડબલ સવારી, ઓલો જો બેઠો આગળ તેજ વાહે નથી કેરિયલ તો આમ બેહેડો હે તે ડબલ સવારી આમ આકે આમ પલાટે જાવ બેહીન। પણ તેજ ની સાયકલ આ રહી ઈ કઈ ને આમ પણ ડબલ સવારી કેમ શીખવી? પડી ન જાય ઓલો વસેથી ઈ જો તો બેહી ગયો હે પણ
આ શું કરાવ્યું તમને સ્કૂલે? કયો હાલો બે. સ્કૂલે હમ. રમાડું હોય. રમાડે જ તમારે સ્કૂલે ભણાવતા નથી કઈ? ત્રણ લેક્ચર હોય. એક ઇંગ્લિશ ગુજરાતી અને જીકે અને ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીનો એ ત્રણેય લેક્ચર અમે કરી અમે બધા થાકી જાય. મેમ અમને બાટલો મારી જાય ઇંગ્લિશ વાળા. એમ નહીં, તેજ તો હોશિયાર છે. તેજ નું રિઝલ્ટ શું આવ્યું? 2 આંકડા 2 એકડા 2 આંકડા 88 88. તો તેજ તો 2 એકડા બોલ્યો. 2 આંકડા બોલો. ઠીક 2 આંકડા. 72 આવ્યા. કોને? આકૃતિકા કૃતિકાન 72 ને 88. પણ નંબર કેટલામાં આવ્યો તેજ? નંબર A A+ નંબર નથી આપ્યો? પેલો, બીજો, ત્રીજો? પેલો. પેલો નંબર આવ્યો. હાચન? હા, બીજો કે પેલો ઈ મને નથી ખબર. બીજો નો આનો હે ને પેલો નંબર આવ્યો. આને આવ્યા 99. 99. હા, ઈ તો ચોકલેટ નથી ખવડાવતી. અત્યારે સાયકલ લઈ ઘૂમે. હે? અમારે એક છોકરીને આવ્યો ફર્સ્ટ. ફર્સ્ટ એને આવ્યો. તારે કેટલામાં આવ્યો? સેકન્ડ આવ્યો તારો? નહીં, તો કેટલામાં આવ્યો? થર્ડ નો આવ્યો. કાલ તાર મમ્મીને પૂછતા હોય છે મારો કેટલામો રેન્ક આવ્યો. મમ્મીને નો ખબર હોય તો તમને એમાં લખેલું આવ્યું હોય રિઝલ્ટમાં. રિઝલ્ટ વયું ગયું. રિઝલ્ટ પાછું થોડુંક જાય, આપણી પાસે રાખવાનું હોય. નો, અમારું તો દઈ દીધું અમે લોકોએ. ઈ તો બે આવી છે. હા, ઠેક એટલે જોઈને આપી દેવાનું પછી પાછું. એક દી આપે. ઓ ઈ લોકો મને એમ છે પેજ ની કંજૂસી કરતા લાગે સ્કૂલ વાળા. એક વખત આ લઈ લેવાનું, પાછું દેવાનું, પાછું એમાં લખીને દે. હા, બીજા પરીક્ષા અમે એમ ન કરી. તો અમારે તો અલગ જ છે. અલગ જ આવે. આ લોકોને એક જ આવે આવું. અમારી રાખવાનું. અમાર છપે તેજા તને શું કરાવ્યું હોય? એકડા. એકડા. એટલે બીજું? ઇંગ્લિશમાં ભણીને એકડા કરાવવાને કોઈ. હા. હવે વાંધો છે. તને કેટલા સ્પેલિંગ આવડે છે 1 થી 50. 50 સુધીના? લે 5 નો બોલજે ને. FEN5. હું FIV હોય. પછી 20 નો બોલ. TWEAVE. હું 12 નહીં, 20. 20. એમ નો આવડે. તો 20 નો 20. બાય બાય. હાલો, તમારે આવવું હોય તો હાલો. લ્યો. 20 આવવાનું હે કે તને આવડે છે કૃતિકા 20 નો સ્પેલિંગ? મને પૂછતા જ નહીં. હા, આવડે હે ને. બોલ. TWO. વાહ. બોલો. TWENTY 20. જો આમાં જ આના હે ને 99 આવે છે. તારા જ નથી આવતા કોઈ દી. મને હજી હું ઇંગ્લિશમાં બેઠો મને કે કહેવાય નહીં. ઇંગ્લિશમાં પણ તું કેટલામાં આવી? હું આવી નર્સરીમાં. ના ના, હું તો થર્ડમાં આવી છું. તો થર્ડ માં આવતા હોય ને એને 1 થી 100 ના આવડતા હોય. એવું ન હોય કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં. એ બધાને આવડતા જ હોય. આવડે પણ મને ભૂલાઈ જાય. આવડે હે તો 100 નો સ્પેલિંગ બોલ. તું બોલ પેલા. TWEAVE. તે જ તારા કરતા તો હોશિયાર છે. તને કાંઈ નથી આવડતું. કા તેજ? તને બીજું શું આવડે છે? તેજ શું આવડે છે બીજું તને? પીએ મને હાવ 90 નો હેલો રાખે. બોલ 19 નો બોલે. 91 જા 90 92 જા. સ્પેલિંગ પૂછો હું. હવે 90 તો હું તો 19 નો NINE 90. હું 9 એના એની 9. 90 બોલવાનું. 90 NINE 9 ઈ લ્યો એના એની 9 ની. NINETWE. હાલ બાય. 9 જો આને કઈ આવડતું નથી. જો ભાગ્યા 3. ભણવાનું પૂછીને એટલે ભાગે કઈક. જો તેજનું ચંપલ નીકળી ગયું એમાં. કોથમીર લસણ પડ્યું હતું તો આજે બનાવી નાખ્યા થેપલા. અહીંયા ગરમા ગરમ થેપલા રેડી છે. જેને ખાવા હોય ને આવી જાવ. મુકુંદભાઈ તો જો વિડીયો કોલમાં છે, આજે જોડાઈ ગયા છે. અહીંયા આવવું પડે થેપલા ખાવા હોય ને તો તમારે. તમને આવડે છે બનાવી લો. હા આવડે જ છે, બનાવી લો. બહુ બનાવતી એમ નહીં, ત્યાં બનાવીને ખાવ પેલા બહુ મમ્મી કે બનાવે છે જો ન્યા બનાવીને ખાવ. તો મમ્મી થેપલા વળે છે, હું અહીં શેકતી જાઉં છું. હો બનાવવાની આળસ થાય, બાકી બનાવને આવડે છે. અમે પેલા બનાવતા 3 જણા હતા ને ત્યારે મીઠ વયો ગયો અમારે હતો જ રૂમ પાર્ટનર. બાકી તમે બનાવો છો. હા મીત બનાવતો બધું.
મીત નહીં, મીત નતો ત્યાં બનાવતા. મીત નતો. અને એમ જ કહું મીત હતો ને ત્યારે બનાવતો પણ એ બધું કરાવવા લાગતો એમ. હા ઈ શેકતા એને આવડતો એટલે ઈ શેકતો જાતો ને હું વણતો જાતો અમે બંને એમ કરતા હા હવે જીતને કે વણ. હવે જીત ના કહેવાય. શીખને શીખવાડવું પડે ઈ તો હાલે, ભારતના નકશા થાય તે ખાઈ લેવાય. હા હા તો એમ કરી તો થાય બાકી તો બની જાય ભારતનો નકશો બનાવીને ખાઈ લેવો એમાં શું હોય. ખાવા હોય તો તારે અહીંયા આવવું પડે, ત્યાં નો મળે થેપલા. એમ કરી આટલું થોડાક દી 8 દી કમી જાવ પછી આવી આપણે હા